વડોદરા અને સાબરકાંઠાના ભાજપના ઉમેદવારોએ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી, જેને લઈને રાજકીય ગરમાવો સર્જાયો છે। આપના પ્રદેશ ભાજપ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આક્ષેપ લગાવ્યો છે કે ગુજરાતની તમામ 26 સીટ 5 લાખની લીડથી જીતવાના દાવાઓની શરૂઆતથી જ હવા નીકળી ગઈ છે। કેટલીક જગ્યાએ પણ ભાજપ ઉમેદવાર જાહેર કરી શક્યું નથી અને ક્યાંક માટે મારે ચૂંટણી લડવાની ઈચ્છા નથી તેમ કહેવાઈ રહ્યું છે, જે દર્શાવે છે કે ભાજપમાં ઉકળતો ચરુ છે, કાર્યકરો નારાજ છે। 26 માંથી 26 સીટ 5 લાખની લીડથી જીતીશું એ વાયદાઓની ભાજપની શરૂઆતમાં જ હવા નીકળી ગઈ। તમે જુઓ કે હજી ઉમેદવારો કેટલી જગ્યા ઉપર તો ભાજપ ડિક્લેર નથી કરી શક્યું। બીજી બાજુ જે ઉમેદવારો ડિક્લેર કર્યા છે એમને એન કેન પ્રકારે એવું કહેવામાં આવી રહ્યું છે કે તમે એવું ટ્વીટ કરો અથવા તો તમે સામેથી એવું વિડીયો બનાવો કે મારે ચૂંટણી લડવાની ઈચ્છા નથી। કેમ ભાઈ, ઉમેદવારો ડિક્લેર થયા ત્યારે તો બહુ સારી રીતે સન્માનો થયા હતા। એનો અર્થ સ્વાભાવિક છે કે ભાજપમાં ઉકળતો ચરુ છે, ભાજપમાં બધા જે કાર્યકર્તાઓ છે ખૂબ નારાજ